હેલો દોસ્તો, હું છું ચિંટુ અને આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો આજે અમે જવાના છીએ રાણક દેવીના મંદિરે. ત્યાંનો ઇતિહાસ શું છે શું નહીં બધું અમને તમે વિડીયોમાં બતાવશું. તો અંત સુધી વિડીયોમાં બની રહેજો. દોસ્તો, આપણે હોન્ડા લઈ લીધું છે. ચલો હવે જઈએ રાણક દેવીના મંદિરે. જવું છે ને રવિભાઈ? હાલો. દોસ્તો, આપણે સતી રાણક દેવીના મંદિરે આપણે પહોંચી ગયા છીએ. ગેટમાં અંદર જવાનું છે. રવિભાઈ જવાનું? હાલો હાલો. આપણે આયા મંદિરે આયા બે નકરા ફોટા પાડતા પડે જોઈ શકો. દોસ્તો, તમે જોઈ શકો છો આ વડમાંથી કેટલો મોટો છે. વડમાંથી વડવાઈ થયેલી છે. કેટલો મોટો વડ છે જોઈ શકો તમે. રાણક દેવીના મંદિરની સામે જ આવેલું આ મંદિર છે. તો આપણે ત્યાં જઈએ. ચલો. તો આપણે મંદિરની ઉપર બીજા મંદિરે પણ આવી ગયા છીએ. જોઈ શકો છો તમે નજારો, લોકેશન તાકાતવાળું છે. અહીંયા પણ મંદિર છે જોઈ શકો તમે. જોઈ શકો છો તમે મંદિર છે. અહીંયા હનુમાન દાદા બિરાજમાન છે. અહીંયા બધું. ચાલો તમને બધું પણ બતાવું. તમે વિડીયોમાં બની રહેજો. દોસ્તો, આપણે શિવલિંગ આપણે અંદર આવી ગયા છીએ. જોઈ શકો ઉપર બધો નજારો જો તમે ખાલી જોઈ શકો છો. શિવલિંગ અહીંયા છે, મંદિર છે. દોસ્તો, આ બાજુ મંદિર છે. તમે જોઈ શકો છો. આ બાજુ આમ પણ તમે તમને આમથી બતાવું. ચલો. આ બાજુ રસ્તા એમ છે. તમે જોઈ શકો ખાલી. રવિભાઈ તો અલગ લેવલ का बंदा. આ બાજુ પણ છે જોઈ શકો તમે. આ બાજુ ઘણું બધું જોઈ શકો તમે. મંદિરના શિવલિંગ ને બધું છે જોઈ શકો છો. તો જવલભાઈ તો આ ગાંડા કાઢે ને. તો આ મંદિર છે તમે જોઈ શકો છો. અને આ બાજુ જોઈ શકો તો બતાવું તમને બધું. દોસ્તો, આ પણ બધું ભૂલ ભૂલાઈ જવું મને ખબર નથી પડતું ક્યાંથી. જો રવિભાઈ આમથી નીકળ્યા. જો એ બા જે છે બે જોઈ શકો તમે. મંદિર છે બધા. દોસ્તો, આપણે આ બાજુ તો બધું જોઈ લીધું. તો આપણે હવે આ બાજુ જવાનું છે. આ બાજુ ચલો. તો આપણે જઈએ એ બાજુ બતાવીએ. ચલો. આ બાજુ જવાનું છે. તો ઓલા બે ભાઈ તો આપણે અહીંયા પહેલાથી જ બેઠા જો જે. તો અહીંયા મંદિર છે. આ બધું સાડી ઓઢણ્યું કેમ ઓઢાડી દીધી છે અને બંધ કેમ છે મને ખબર નથી કે એમાં. તો તમે જોઈ શકો છો અહીંથી બધું. હજી તો બધા તમને બતાવીશ. તમે વિડીયોમાં અંત સુધી બની રહી. દોસ્તો, અહીંયા પણ મંદિર છે જોઈ શકો છો. બે નકરા ફોટા પાડ કરે. દોસ્તો, અહીંયા મંદિર છે જોઈ શકો તમે. દર્શન કરાવું તમને. અને આ બાજુ પણ છે જોઈ શકો છો. આ રહ્યું આ છે. પછી ઉપર પણ મંદિર છે. ચાલો તમને દર્શન કરાવીએ. અહીંયા પણ રણકુંડ છે, મંદિર છે, બધું મંદિર તમને દર્શન કરાવું. ચલો.
વડમાંથી ઘણી બધી વડવાઈઓ ઉગી આવેલી છે ને તો દોસ્તો આ વઢવાણથી જુનાગઢ જવા માટેનું ભોયરું છે, તમને બતાવું ભોયરું જોઈ શકો છો. વડવાઈ ઉગી આવેલ છે, જોઈ શકો છો. આ રાણકદેવનું મંદિર છે. તો આપણે આ રાણકદેવના મંદિર વિશેનો થોડો ઘણો ઇતિહાસ આપણે ધવલભાઈને ખબર છે, તો ધવલભાઈ થોડો ઇતિહાસ કહેશે, તો ધવલભાઈ બોલો. એવું માનવામાં આવે છે કે રાણકદેવ જ્યારે જુનાગઢથી સુરેન્દ્રનગરમાં આવ્યા ત્યારે ભોગાની નદી પાસે એમને સળગીને આત્મહત્યા કરી હતી. એવું શ્રાપ એમને દઈને ગયા છે કે ભોગા સુરેન્દ્રનગરના ભોગામાં ગમે એટલું પાણી આવે તો કે પાણી રહેશે નહીં, અને હકીકતમાં માનવામાં આવે છે આ પાણી ભોગામાં સુરેન્દ્રનગરના ભોગામાં રહેતું પણ નથી, અને પાણી નથી ભોગાવામાં, સાચી વાત એવું માનવામાં આવે છે. અને હકીકત છે જે શ્રાપ આપ્યો તો એ અત્યારે આમ કેમ લાગુ પડે છે એવું કહેવામાં આવે છે. અને બીજી વાત કે રાણકદેવીના પતિ રાખેંગાર જુનાગઢના રાજા હતા, અને જ્યારે એમનું યુદ્ધ નવઘાણ જોડે થાય છે ત્યારે એમનું માથું એટલે કે ધડથી અલગ થઈ જાય છે, અને ત્યાંથી લાવવામાં આવે છે. અને આ પાછળ રાણકદેવનું મંદિર છે, ત્યાં એમને ડોકું રાખવામાં આવે છે, અને ત્યાં એમનું માનવામાં આવે છે કે રાણકદેવી અને એમના પત્ની આ રાખેલ છે એમ. રાણકદેવીનું મંદિર સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા વઢવાણ શહેરનું ઐતિહાસિક મંદિર છે. મુજબ આ રાણકદેવી એ ભોગાવા નદીના કિનારે સતી થયા હતા. તેમની સ્મૃતિમાં આ સ્થળ રાણકદેવી મંદિર તરીકે પ્રસિદ્ધ બન્યું. મંદિરની સ્થાપત્ય પ્રાચીન નગર શૈલીની સુંદરતા દર્શાવે છે. દર વર્ષે અનેક શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ આ રાણકદેવીના મંદિરે દર્શન કરવા માટે આવે છે. એ વઢવાણનું ઐતિહાસિક ઓળખ અને મહત્વનું પ્રતીક માનવામાં આવે છે. રાણકદેવીના મંદિરની કોતરણી સોલંકી યુગના પ્રાચીન સ્થાપત્ય કળાની ઝાંખી કરાવે છે. સતી રાણકદેવીનું મંદિર વઢવાણ શહેરની ઐતિહાસિક ઓળખ મહત્વનું પ્રતીક છે. મંદિરની આસપાસનું વાતાવરણ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક અનુભવ કરાવે છે. દોસ્તો હવે રાણકદેવી મંદિરના દર્શન આપણે કરી લીધા છે, તો હવે જઈએ ઘર તરફ. ચલો, જોઈ શકો દોસ્તો તમે અહીં એક ગેટ પણ છે, જોઈ શકો છો તમે. ચલો આપણે જઈએ ઘર તરફ. રહ્યા ને પાણી પીવા હાટું દાય આવ્યા હતા તલાવના તરસ્યા. આ મેનમાં ચલો દોસ્તો આપણે ગાડી લઈને ચલો જઈએ હવે આપણે. આ બે તો ઉતાવળા છે તે, ચલો તો આપણે જઈશું હવે. દોસ્તો હવે આપણે હોન્ડા લઈ લીધું છે, તો ચલો જઈએ હવે. હવે આપણે ઘરે પહોંચી ગયા છીએ રાણકદેવીના મંદિરેથી દર્શન કરીને. હેલો દોસ્તો, જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.